દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના નાના વરાછા બ્રિજ પર 22 વર્ષીય જ્વેલરી ડિઝાઇનરનું દોરીથી ગળું ચીરાઈ જતા મોત નીપજ્યું હતું, જેને લઈ પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે। મૂળ સાવરકુંડલાના કેરાળા ધારની વતની અને મોટા વરાછામાં રહેતી દીક્ષિતા થુમ્મર મોપેડ લઈને નાના વરાછા બ્રિજ પરથી પસાર થતી તે સમયે પતંગની દોરી વચ્ચે આવી જતા દીક્ષિતાનું ગળું કપાઈ જવાના કારણે મોત નીપજ્યું છે। પતંગની દોરીથી ગળું કપાતા ઇજાગ્રસ્ત થયેલી દીક્ષિતાને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જો કે જીવ બચાવી શક્યા ન હતા। સુરતમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જતા મોતનો પ્રથમ બનાવ નોંધાયો છે। હું મનસુખભાઈ ખોડાભાઈ ઠુમ્મર ઝરીખિયાવાળા બોલું છું, ઠુમ્મર પરિવારના પ્રમુખ। અમારા પરિવારની દીકરી આ 23 વર્ષની ઘનશ્યામભાઈ કેરાળાની દીકરી અને જોબમાં જાતી જ્વેલર્સમાં જોબ કરે એ જાતીથી તે ત્યાં ચાઇનાનો દોરો છે, દોરો છેદો નસ ઉપર દોરો આવ્યો અને ગળું કપાઈ ગયું, બરાબર। અને અહીંયા અમૃત રેસિડેન્ટમાં ઘનશ્યામભાઈ મોટા વરાસા રહે છે। લોકોને શું સંદેશો આપશો? લોકોને સંદેશો હું કે જે ગાડી ટુ વ્હીલર હોય એને હરિયા નાખવાના, હરિયા બાંધવાના 50 રૂપિયાનો હરિયો આવે છે, બરાબર। અને પુલ માથે ગાડી ચલાવવાની નહીં, 5-7 દિવસ પુલ માથે નહીં ચલાવવાની, નીચેથી ગાડી લેવાની, એ મારી ખાસ સૂચના છે દીકરીઓ, બહેનો, બધા ભાઈઓને, બધાને, વડીલોને, બરાબર। કામ ન હોય તો હમણાં 2 દિવસ અને બહાર નહીં નીકળવાનું। અને દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।